નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ મીડિયમમાં એક રિવિઝન લઈએ છીએ. ફરીથી ક્વિક રિવિઝન. ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10 જેની અંદર આપણે અત્યાર સુધીમાં ખૂબ ઝડપથી જે રિવિઝનો ચાલે છે એમાં ચેપ્ટર 14 અને 15 અને 16નું આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે એક લઘુકથાની વાત કરશું. કૃતિ છે ટિફિન. તમને ફરી વખત કહી દઉં, આપણે આ બધું પહેલાં ચાલી ગયેલું છે, પરંતુ લઘુકથા, લઘુ એટલે નાની, કથા એટલે વાર્તા, ખૂબ નાની વાર્તા. પણ નાની વાર્તા એટલે ટૂંકી વાર્તા, પરંતુ આ તો ટૂંકી વાર્તાથી પણ નાની, એટલે કે જેમાં એક જ સંવેદન હોય, કોઈ એક ભાવની વાત હોય, કોઈ એક દ્રશ્ય હોય, એને આપણે લઘુકથા કહીએ છીએ. આના સર્જક છે પ્રેમજી પટેલ. ખૂબ જાણીતા સર્જક. આ બધા પુસ્તકો જનરલી ગુજરાતી ભાષાની અંદર બહુ ઓછા છે લઘુકથાને લગતા. આ પણ પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ. તમને એક ટેકનિક સાથે આપતો જાઓ, જ્યારે તમને પુસ્તકનું નામ પૂછાય ત્યારે સર્જક અને સાહિત્ય પ્રકાર બંને ભેગા કરશો તો એની મેળે તમને સંદર્ભ યાદ રહી જશે. પ્રેમજી સોમાભાઈ પટેલ છે એ સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના ખેરોલના વતની. કોલેજમાં પણ તેઓ અધ્યાપક રહ્યા હતા. 53મી બારી, અમૃત વર્ષ, સ્પર્શમણી, અવેર, કીડી કથા બધા એમના પુસ્તકો છે. એમણે નવતર વાર્તાઓ, મંકોડાની મુસાફરી, આ બધું પણ લખ્યું છે. એમણે ગુજરાતી આત્મકથાઓ અને વિવેચના તરફ, એ બંને એમના વિવેચન ગ્રંથો પણ છે. સૌ પ્રથમ બોર્ડ ઉપરનું થોડું નોંધી લ્યો અને મટીરિયલ લઈ લો. આ બધું ખૂબ જરૂરી છે. અત્યાર સુધી કદાચ ન તૈયારી થઈ હોય, જે પ્રોપરલી તૈયારી છે, આપણે 10મા ધોરણમાં મેઇન કરતા હોઈએ, પણ જો પરફેક્શનવાળી તૈયારી ન થઈ હોય તો પણ અત્યારે જે ટિપ્સ આપવામાં આવે છે, જે હોમવર્ક આજથી રહેશે એ આપવામાં આવે છે, એ પણ તમે કરતા રહેજો પ્લીઝ. આપણે આ લઘુકથાની વાત કરીએ પહેલાં. અહીંયા આગળ એક બહુ સુંદર વાત કરવામાં આવેલી છે. જુઓ, લઘુકથા એને જ કહેવાય જેમાં છેલ્લે કંઈક આમ ચોટ આપી જાય, કંઈક સંદેશ આપી જાય, કાં માર્ગદર્શન આપી જાય એવી ઘટના હોય તેને. નાના અને સાદા વાક્યોથી અમથી માનો પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. જમણવારના પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે.
અને છતાં પણ એક માં અમથીમાં છે રોટલા ઘડતા દેખાય છે. હવે વૃદ્ધ માટે તો ટિફિનની વ્યવસ્થા કરી છે અને છતાં પણ અમથીમાં એટલે કે એક વૃદ્ધ ડોસી છે એ પોતે રોટલા ઘડે છે. ગાય અને પશુ માટે રોટલા ઘડતા હોય છે. લઘુકથાનો મૂળભૂત વળાંક ત્યાં જ છે કે આ તો એકલવાયા છે, પોતે અમથીમાં, એનું કોઈ છે નહીં, એના ખાલી આ પશુઓ જ છે અને પશુ માટે એ રોટલા ઘડે છે. પોતાના માટે ટિફિન આવવાનું છે, પણ પોતાના સહારે રહેલા આ ગાય અને કૂતરાનું શું એવો ભાવ, જેણે પોતાના ખોયા છે ને જ પોતાનાની કિંમત સમજાય છે. તો એવી એક આ લઘુકથા છે. આપણે થોડો સાર લેતા જશું. બહુ નાનકડી છે એટલે ટૂંકા પ્રશ્નોને એની પણ આપણે અવકાશ રહેશે, એટલે એની પણ ડિસ્કશન કરશું, વાંચતા જશું, સમજાવતા જશું. હું તમને એટલી ગેરંટી આપું છું કે તમે અત્યારે ધ્યાનપૂર્વક જો આ કાર્ય કરતા રહેશો તો તમને બહુ જેને કહેવાય કે આત્મવિશ્વાસ અને સારરૂપ ઘણી બધી બાબતો તમને આમાંથી મળી જશે. આમાંથી 2-3 રૂઢિપ્રયોગો જેવા શબ્દો પણ આવે છે અને તળપદા હું તમને કહી દઉં કે હું એટલે હું, આ તળપદા શબ્દ છે હું. તળપદા શબ્દોના શિષ્ટ રૂપો આપો. ધરાઈ જવું એટલે તૃપ્ત થઈ જવું, ઈશારો એટલે સંકેત અને નેહાકા નાખવા એટલે નિશાસા નાખવા. ધરાઈ જવું એટલે તૃપ્ત થઈ જવું. આ એક રૂઢિપ્રયોગ છે. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યો અમથીમાં એ અમથીમાં. બહારથી સર્જક છે અથવા તો વાર્તા કથક છે, વાર્તા નાયક છે, એ પોતે બહારથી કહે છે અમથીમાં એ આવે છે. આય ભાઈ એનો અવાજ ડાબી તરફથી જણાઈ ગયો. રોટલા ઘડવાનું ચાલુ હતું, ટપ ટપ ટપ. જે વ્યક્તિ ટિફિન અપાવ્યો છે એને બહુ દર્દ થયું કે માજી કહ્યું તું તો ખરું કે રોટલા લઈને આવશું એટલે જમવાનું લઈને આવશું તો આ વૈતરું શું કામ. ત્યારે અમથીમાએ ઉત્તર આપ્યો, સામે ગોરવી અને કાળવી આવશે ત્યારે એને મારે શું જવાબ આપવો. મતલબ કે જે પશુઓ ગાય અને કૂતરા મારા સહારે છે, તું મારું ટિફિન લાવીશ પણ એનું શું, એવો એક જવાબ. આ રોટલાનું વૈતરું શું કામ. મૂળભૂત વાર્તાની અંદર લઘુકથામાં એવું જ કહેવા માગે છે
મનુષ્યનો પ્રાણીઓ સાથેનો કેવો સંબંધ છે એ વાત, બીજું કે જે આપણા સહારે રહેતા હોય એનું આપણે ધ્યાન રાખવું જ જોઈએ એ વાત. આ બંને વાત અહીંયા ખૂબ સરસ રીતે રજૂ થયેલી છે. આ જ વાત તમારે થોડી વિસ્તારથી સમજાવવાની હોય ત્યારે એક જ મોટો પ્રશ્ન આમાંથી નીકળે છે, જે હું તમને બોર્ડ ઉપર સમજાવીશ. તે પ્રશ્ન ખાસ હોમવર્કમાં લખવાનો રહેશે. હવેથી આ હોમવર્કના પ્રશ્નો લખતા રહેજો. ખાસ જે અગત્યના હશે, મોટા પ્રશ્નો હશે, નોટ વખતે લખ્યા હોય તો એ રિવિઝન થાય, લખીને પાકું થાય, પરીક્ષામાં સારું આપણું રિઝલ્ટ મળે એ માટે હોય છે. એટલે હવે હોમવર્ક એમ લખ્યું હોય કૌંસમાં એ લખતા જજો સાથે. થોડા ટૂંકા પ્રશ્નોની પણ વાત કરી લઈએ. આ કૃતિના સર્જકનું નામ શું છે? તો પ્રેમજી પટેલ. તેનો સાહિત્ય પ્રકાર કયો છે? લઘુકથા. પુસ્તકનું નામ લખો. એટલે પ્રેમજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ એટલે કે શ્રેષ્ઠ લઘુકથાઓ. ટિફિન લઈ માંડવીને પ્રવેશતા વાર્તાને કોને સાદ કરે છે? તો અમથી માને. એક એક વાક્યનો જવાબ. ટિફિન કૃતિમાં ગાય માટે કયો શબ્દ વપરાયો છે? આ એક ખાસ યાદ રાખવાનો. ગાય માટે ગોરવી અને કૂતરી માટે કાળવી શબ્દ છે. આમ પણ તમે યાદ રાખી શકો. ગો ગો કો કો. ગોરવી તો ગાય, કાળવી તો કૂતરી. ગો ગો કાકા, ગોગા કાકુ. ગોરવી અને ગાય, કાળવી અને કૂતરી. આ યાદ રહી જાય. કૂતરી માટે કયો શબ્દ વપરાયો છે? તો કાળવી. ઓકે. અહીંયા આગળ અમથીમાં અને વાર્તાના એક શું કહે છે કે મેં ટિફિન આપવા આવવાનું કહ્યું હતું તો પણ તમે શું કામ આ રોટલા ઘડવાનું વૈતરું કરો છો? ઓકે. તો આ હતી ખૂબ નાની એવી કૃતિ. મને વિશ્વાસ છે કે તમને સમજાઈ જ ગઈ હશે. જે હોમવર્કમાં પ્રશ્ન છે હોમવર્કમાં આ પ્રશ્ન લખવાનો છે. ઓકે. તો આપણે ખૂબ સરસ રીતે આ કૃતિ કમ્પ્લીટ કરી. હવે પછી આપણે જોઈએ છીએ 18મું. આ લઘુકાવ્યો છે એમાં અલગ અલગ સાહિત્ય પ્રકારો છે, જેમ કે દુહા છે, મુક્તક છે, હાઇકુ છે. આ બધા પ્રકારો આપણે આમ જોઈએ તો પહેલાં બધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને હજી થોડા સમય પહેલાં જ ડિસેમ્બરના એન્ડમાં જ આપણે આ કમ્પ્લીટ કરેલું. તમને થોડું તાજા છે, હજી હમણાં જ આ થયેલું છે. આપણે બધું જ સમજાવતા જશું. મને એવું લાગે છે કે તમને આવડી જ જશે, કારણ કે અઘરું નથી. પ્લસ આની અંદરથી વિચાર વિસ્તાર નામનો મુદ્દો પણ તમને ક્લિયર થોડો થશે. એટલે કે આમાં જે ભાવ હોય છે એ વિચાર વિસ્તારમાં આવી શકે એવા છે. દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરે છે. લઘુ કાવ્યમાં સૌથી પહેલાં છે દુહા. આ 2 લીટીના હોય છે, એટલે કે 2 જ લાઈનના જનરલી. પણ એમાં સંસ્કૃતની જેમ કંઈક સારા વિચારો પ્રાપ્ત થાય એવું હોય છે. પહેલા દુહાની અંદર કવિએ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરી છે. લીમડો ભલે કડવો હોય પણ એનો છાંયો ખૂબ શીતળ હોય છે.
એમ ભાઈ ભાઈ વચ્ચે ભલે આપણે અબોલા થઈ જાય છતાં પણ ખરે ટાણે આપણા ભાઈઓ જ આપણી પડખે ઊભા રહે છે. બીજા દુહાની અંદર ઘડો ભલે ભરેલો હોય તે છલકાતો નથી, પરંતુ જે અધૂરો ઘડો છે તે જ છલકાય છે. એવી જ રીતે જે વ્યક્તિ પૂર્ણતા એટલે કે સંપૂર્ણ જ્ઞાની હોય તે ક્યારેય ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી, પરંતુ જે અર્ધજ્ઞાની હોય તે ખૂબ અભિમાન કરે છે. એવી સુંદર વાત અહીંયા કરેલી છે. આમાં ત્યાર પછી જે મુક્તક અને વગેરે પ્રકારો છે એમાં અલગ અલગ સર્જક છે. આપણે પહેલાં સર્જક પરિચય એક સાથે મેળવી લેશું. શેખ આદમ મુલ્લા સુવાજુદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેઓ પશ્ચિમ જર્મનીમાં પણ રહેલા. પોતે વોઇસ ઓફ જર્મની આમાં તમારે નથી આપેલી અમુક બુકમાં તો, પણ વોઇસ ઓફ જર્મનીમાં પણ એમણે ખૂબ સારું કામ કરેલું છે. રેડિયો સ્ટેશન એ વખતે અત્યારે કેમ ટીવીમાં આવવું કે ફિલ્મોમાં આવવું મોટી વાત ગણાય, એમ એ સમયે રેડિયો જર્મનીના રેડિયોમાંથી પોતે કામ કરતા, કાર્ય કરતા, ખૂબ નામના ધરાવતા વ્યક્તિ. એમણે ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરાની પ્રવૃત્તિમાં બહુ મોટું પ્રદાન કરેલું છે. ચાંદની, સોનેરી લટ, ખુરશી આ બધા એમના સંગ્રહો છે. એમાં ખાસ ખુરશી છે કટાક્ષને લગતા એમાં કાવ્યો છે. તમે મટીરિયલ સાથે રાખીને અંડરલાઇન કરતા જશો તો બહુ બેનિફિટ થશે. શેખ આદમ આબુવાલાએ જિંદગીની ખુમારીની વાત એના મુક્તકમાં કરી છે. એમણે આ મુક્તકની અંદર, મુક્તક એટલે મોતી, યાદ રાખજો, જેમ દુહા બે લીટીના હોય અને કંઈક સારા વિચાર આપે. મુક્તકનો અર્થ થાય મૌક્તિક એટલે કે મોતી. મોતી એક હોય તો એની કિંમત ખૂબ છે, અને અનેક મોતી જો ભેગા થાય તો એની માળા બની જાય, એટલે કે સુંદર વિચારોની માળા એટલે મુક્તક, એવો અર્થ હોય છે. તો અહીંયા આગળ આ મુક્તકની અંદર અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અમે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરીશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. હર્ષદ ત્રિવેદી ત્યાર પછીના સર્જક છે. એમને સુરેન્દ્રનગર, એક ખાલી નાવ, રહી વાત અધૂરી, તારો અવાજ, તારા વિના આ બધા એમના કાવ્ય સંગ્રહો. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. એમણે રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા નવલકથા અને હું આ બધા એમના સંપાદનો છે. હર્ષદ ત્રિવેદીએ આ મુક્તકની અંદર માણસ વિશેનો અવિશ્વાસ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. જ્યારે માણસ છે એ પક્ષીને એવું કહે છે કે હવે તું મુક્ત. અત્યાર સુધી પાંજરામાં પૂરાયેલું હતું. પક્ષી બહાર આવી માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. આમાં ઊંડો કટાક્ષ છે કે માણસ છે એ વિશ્વાસપાત્ર નથી.
માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. એટલે કે અત્યારના લોકો કેવા છે એની વાત કરી છે. ત્યાર પછી આવે છે હાઇકુ, આ ત્રીજો પ્રકાર. દુહા, મુક્તક અને હાઇકુ. હાઇકુ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. ગુજરાતીમાં સ્નેહ રશ્મિ એનું બહુ ખેડાણ કર્યું. એમાં કુલ 5, પહેલી લાઈનમાં 5, બીજી લાઈનમાં 7 અને ત્રીજી લાઈનમાં 5, ટોટલ 5, 7, 5, 5, 7, 5, ટોટલ 17 અક્ષરો હોય છે. 17 અક્ષરની કુલ પંક્તિ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. પ્રથમ હાઇકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે. કશો સંચાર જ નથી અને જીવંતતા પણ નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી જાય છે. જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો પ્રાકૃતિક ઘટના છે. આ હાઇકુમાં 3 જ લાઈનમાં એવી વાત કરેલી હોય કે જેમ લઘુકથામાં છેલ્લે કંઈક ચોટ આવે એમાં આ 3 લાઈનની અંદર છેલ્લે કંઈક અલગતા આવી જાય છે. અસ્તિત્વ જાણે કે જાગી જાય છે. જ્યારે એ મુક્તક વાંચશું ત્યારે ફરીવાર પાછી એની ચર્ચા પણ કરશું. જેમ લીલ આખી હોય એમાં પક્ષી ચાંચ મારે એટલે સ્થિર પાણી હલબલી જાય, એમ અસ્તિત્વ જાગી ઉઠે છે. એનું મધુર ચિત્ર છે. બીજા હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે અને વેરાઈ જાય, ભાર વગરનું થઈ જાય. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશના આ આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. એટલે કે જેમ વાદળ ઊંચે જાય તેમ તેમ ફેલાતું જાય, એટલે કે વેરાઈ જાય. એટલે જેમ આપણે આગળ જીવનમાં વધીએ એમ આપણે ફેલાતા છીએ, સરળ બનતા છીએ તો ભારણ ઘટી જાય. નહીંતર મોટાપણાનો ભાર ખૂબ દર્દનાક હોય છે, એવી વાત છે. અને એની વાત આમાં કરેલી છે આ હાઇકુના. ત્યાર પછી છે ફિલિપ ક્લાર્ક. આ જે ફિલિપ ક્લાર્ક છે એ ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના એક બહુ આમ જેને કહેવાય કે અલગ પ્રકારના તે લેખન કાર્યમાં હતા. એટલે એ રેગ્યુલર લખાણમાંય તે એને કંઈક નવીનતા હોય એવું લાગે. આણંદના સામરખામાં જન્મ. ટહુકી રહ્યું ગગન, સુરથી ગાજે વન તે પહેલાં. આ બધા એમના લઘુકથા સંગ્રહો છે. રીમઝીમ રીમઝીમ રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક એ એમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. ત્યાર પછી છે ધીરુ પરીખ. આ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેમનો વાર્તા સંગ્રહ છે ઉઘાડ. તેમનો કાવ્ય સંગ્રહ છે અંગપચીસી. છપ્પા શૈલીની અંદર પણ એમણે અનેક 25 જેટલા કટાક્ષ કાવ્યો પણ રચ્યા છે. આજ્ઞા એનો હાઇકુનો સંગ્રહ છે.
અંડરલાઇન કરતા જજો આ બધામાં. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એ એનો શોધ નિબંધ. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચમહાકાવ્યો, આ બધા એમના સંપાદન ગ્રંથો છે. હવે આપણે મેઇન કાવ્યનો સાર જોઈએ છીએ, પછી પ્રશ્નોની પણ ડિસ્કશન કરશું. બહુ ધ્યાનપૂર્વક કદાચ તમે આની અંદર ઊંડાણ જોશો તો આ બધા કાવ્યો બીજી બાબતમાં, વિચાર વિસ્તારમાં, ઉપરાંત સુવિચારરૂપ પંક્તિમાં, નિબંધમાં પણ કામ લાગે એવા છે. કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. કડવા હોય લીમડા, લીમડો ભલે કડવો હોય પણ એનો છાંયો શીતળ હોય છે. બાંધવ એટલે આપણા ભાઈઓ ભલે અબોલડા હોય, ભલે આપણી સાથે બોલતા ન હોય, તોય પોતાની બાઈ, તોય પોતાને મદદરૂપ જ્યારે જીવનમાં તકલીફ પડે ત્યારે આપણી બાજુમાં જ ઊભા રહે છે. જે જન પામે પૂર્ણતા તે નર કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. જે વ્યક્તિ પૂર્ણતા પામે છે તે માણસ ક્યારેય ફૂલાતો નથી. અધૂરો ઘડો છલકાય છે પરંતુ ભરેલો ઘડો ક્યારેય છલકાતો નથી. અજ્ઞાની માણસ છલકાયા કરે છે, વધારે પડતું બોલતો હોય, પોતે બુદ્ધિશાળી છે એવું દર્શાવવા કરતો હોય, પરંતુ જે જ્ઞાની છે એ ક્યારેય તે બોલ કરતો નથી. મુક્તક છે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. અહીંયા આગળ એમ કહે છે કે અમને જિંદગીની આગમાં નાખો, અમે આ આગને પણ બાગમાં ફેરવી નાખશું. એટલે કે જિંદગીમાં ગમે તેવી તકલીફ આવે, મુસીબતો આવે તો પણ અમે લડતા રહીશું. અમે બધા મોરચા સર કરીશું, એટલે કપરી પરિસ્થિતિમાં પણ જીવંત રહીશું. કપરી પરિસ્થિતિમાં પણ ખુમારીથી જીવશું, હારશું નહીં. મોતને પણ લાગમાં આવવા દો, અમે મોતને પણ હરાવી દઈશું. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તો મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. વાત ટૂંકમાં છે, સાદી છે પણ ચોટદાર છે. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. ત્યારે પિંજરામાંથી બહાર નીકળી માણસ સામે જોઈને પાછું પિંજરામાં ભરાઈ ગયું. એના મતલબ કે તેને માણસ પર અવિશ્વાસ છે કે આની કરતાં તો હું પિંજરામાં કેદ રહું એ વધારે સારું. એવી વાત અહીંયા કરી છે. ટૂંકમાં માણસ જાત પ્રત્યેનો અવિશ્વાસ રજૂ થયો છે. હવે હાઈકુ ફરી વખત આ વાત કરતા છીએ. જાપાનનો સાહિત્ય પ્રકાર, પહેલી લાઈનમાં 5, બીજીમાં 7, પછીમાં 5. વારંવાર કહેવાથી આ બધું યાદ રહી જશે હું માનું છું. તમને પણ રિપીટ તો થશે જ, તે આ પાકું કરતા જજો, ક્યારેક ટ્વિસ્ટેડ પ્રશ્નમાં કામ લાગે. લીલ ઓઢીને, 5 અક્ષર, લીલ ઓઢીને, પોઢ્યું 2 અક્ષર, તળાવ 2 ને 3 5, જાગ્યું 7, 2 3 2 3 2 ટોટલ 7. પંખીની ચાંચે, પંખીની 3 અને 2 5. તળાવ લીલ ઓઢીને પોઢ્યું હતું, એટલે કે એના ઉપર લીલ જામી ગઈ હતી. લીલાશ તમે ઘણીવાર શેવાળને એવું જોતા હો. તળાવ છે એ લીલ ઓઢીને સૂતું હતું. પંખીએ ચાંચ મારી એટલે બધું જે સ્થિર પાણી હતું એમાં હલબલાહટ થઈ ગઈ.
એટલે કે સજીવતા આવી અને ચિત્ર બદલાઈ ગયું. આમાં એક કાલ્પનિક ચિત્ર છે. બીજું પણ હાઈકુ જુઓ, છેલ્લું છે, ત્યાર પછી આપણે પ્રશ્નો લખશું. પર્વત ટોચે પહોંચ્યું, વાદળ સ્વયં ગયું વેરાય. વાદળ જ્યારે પર્વતની ટોચે પહોંચ્યું અને જાતે વેરાઈ ગયું, એટલે કે આ હળવાશનો આનંદ એક અનેરો હોય છે. ખાસ 2 પ્રશ્નો આપું છું, ટૂંકા કમ્પલસરી લખીને પાકા કરજો. હોમવર્ક નથી, છતાં 2 મોટા હોમવર્કમાં લખવાના છે. બીજો પ્રશ્ન, પંખી પિંજરામાં બોર્ડ પર લખેલા 3 પ્રશ્નો છે તે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. ખાસ અત્યારે જેટલું બોર્ડ ઉપર છે એ લખી લો. બીજું ખાસ પ્લીઝ નમ્ર વિનંતી છે બધા જ વિદ્યાર્થીઓને, આ જે આપેલું છે 18મું કાવ્ય, એમાંથી ટૂંકા પ્રશ્નો બોર્ડમાં વર્ષોથી આવેલા છે અને આની પહેલાં જૂના સિલેબસમાં પણ લઘુ કાવ્યમાંથી ટૂંકા પ્રશ્નો આવેલા છે. તમે મહેરબાની કરી અને હોમવર્ક નથી છતાં પણ ટૂંકા પ્રશ્નો લખી નાખજો. મટીરિયલમાં આપ્યા જ છે, અથવા દરેકની નીચે આપેલા મુક્તક વગેરેની સમજૂતી લખી નાખજો. 1 વાક્યના પ્રશ્નો મોઢે આપી દેજો. આવતા લેક્ચરમાં મળીએ. આ લખવા માટે થોડો સમય આપું છું, પાછા રિવિઝનમાં મળશું. આજે આપણે 17 અને 18નું રિવિઝન કર્યું. ખાસ બોર્ડ ઉપરથી લખી લો.